क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત અને હું છું કુશાગ્ર। સમાચારની શરૂઆત કરવાના છે, પરંતુ તે પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર। સાણંદના ચેખલામાં એનઆઈએના દરોડા। એનઆઈએ મદ્રેસામાં કામ કરતા આદિલ વેપારીને ત્યાં પાડ્યા દરોડા, જ્યાં આદિલ વેપારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો સભ્ય। રાજકોટમાં ભ્રષ્ટાચારનો સામે આવ્યો વધુ એક પુરાવો। સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજ કૌભાંડ અંગે 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીએ જ નોંધાવી છે ફરિયાદ। નર્મદામાં વિકાસની વાતો માત્ર કાગળ પર। ચાપટ ગામમાં રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાને જંગલમાં કરાવી ડિલિવરી। ગામમાં 10 કિલોમીટર સુધી રસ્તો જ નથી। રાજકોટમાં ઝેરી દવા પી 2 સંતાનો સાથે માતાએ કર્યો આપઘાત। પતિએ પત્નીને ઠપકો આપતા મોતને વાલું કર્યું। ત્રણેય મૃતદેહને પીએમ અર્થે જામખંડોના ખસેડાયા। અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે બાઇક ચાલકને કચડ્યો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત। નશામાં ધૂત કાર ચાલકે અન્ય એક કાર સહિત 3 રાહદારીને ટક્કર મારી। તો આ તરફ સાણંદના ચેખલામાં એનઆઈએના દરોડા, જ્યાં આદિલ વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। મદ્રેસામાં કામ કરે છે આદિલ। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો સભ્ય છે આદિલ, અને અત્યારે સાણંદ ખાતે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનઆઈએ જે દરોડાની કામગીરી કરી છે, તેમાં ગુજરાતના સાણંદમાં પણ એનઆઈએના દરોડા અને આદિલ વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। સાણંદ ખાતે રહેતા આદિલ, કે જે એક મદ્રેસામાં પણ કામ કરે છે અને સાથે તેની ત્યાં જૈશ એ મોહમ્મદનો સભ્ય હોવાનો આરોપને તેને લઈને હવે વધુ તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે। સાણંદના ચેખલા ખાતે આવેલા એના ઘર પાસે અત્યારે તપાસ હાથ ધરાઈ છે। એનઆઈએ અત્યારે ત્યાં આગળ પહોંચી છે અને તપાસ કરી રહી છે। મહત્વનું છે કે એનઆઈએ ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોમાં પણ આજે તપાસ કરી રહી છે। જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન કે તેની સાથે જોડાયેલા તમામ લોકોની તપાસને લઈને એનઆઈએ વિવિધ સ્થળો પર 19 જેટલા સ્થળો પર દરોડાની કામગીરી કરી છે, જેની અંદર ગુજરાતના સાણંદના ચેખલામાં પણ એનઆઈએ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી। આદિલ વેપારી, કે જેની ત્યાં પણ એનઆઈએ દરોડા પાડ્યા છે, ત્યાં સર્ચ ઓપરેશન એનઆઈએ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। અને મદ્રેસામાં જે આદિલ કામ કરી રહ્યો છે, તેના સંબંધો હતા જૈશ એ મોહમ્મદ સાથેના સંબંધો હતા, કે જ્યાં જૈશ એ મોહમ્મદ જે આતંકી સંગઠન છે તેનો આદિલ સભ્ય છે, અને તેને જ લઈને એનઆઈએ ત્યાં પહોંચી અને અત્યારે તેને રાઉન્ડઅપ લઈ અને અત્યારે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વના સમાચાર અત્યારે એ આવી રહ્યા છે કે એનઆઈએના ગુજરાત સહિત જે 4 રાજ્ય અને સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીર સહિતના 19 સ્થળો પર અત્યારે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સાણંદના ચેખલા ખાતે પણ અત્યારે કામગીરી થઈ રહી છે। ચેખલા ખાતે એનઆઈએના જે દરોડા પાડવામાં આવ્યા છે, તેની અંદર આદિલ વેપારીનું નામ સામે આવ્યું હતું ને તેની ત્યાં પણ અત્યારે દરોડાની કામગીરી કરવામાં આવી છે। ચેખલા ખાતે જે મદ્રેસામાં આ આદિલ વેપારી નામનો શખ્સ કામ કરી રહ્યો હતો, તેના સીધા સંબંધો હતા જૈશ એ મોહમ્મદ સાથે, અને જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન સાથેના સંબંધોનું જ્યારે નામ તેનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આ તપાસ વધુ હાથ ધરવામાં આવી હતી। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મેપ છે। મેપ આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, અને આ મેપ કે જ્યાં આગળ આદિલ રહેતો હતો, આદિલ રહે છે, અને ત્યાંનો આ સ્થાનિક આદિલ કે જેના સીધા સંબંધો છે જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન સાથેના સભ્યો ધરાવે છે। તે સભ્ય પદ તેનું છે આતંકી સંગઠનની અંદર, ને દેશ વિરોધી કૃત્ય કરવાનું આ સંગઠન, આતંકી સંગઠન એ જ કે જેને અનેક લોકોના જીવ લીધા છે અને સાથે ભારત વિરોધી કૃત્ય કરવામાં હંમેશા આગળ આવી રહ્યું છે। અને તેના જ હવે જ્યારે નામ સામે આવી રહ્યા છે, ત્યારે તેમાં એક આદિલ વેપારીનું નામ પણ સામે આવ્યું છે, કે જે સાણંદના ચેખલામાં રહે છે, જે મદ્રેસામાં કામ કરે છે। આ દેશના દુશ્મનો સામે અત્યારે એનઆઈએ જે કાર્યવાહી કરી રહી છે, તેના પણ આપ ગ્રાફિક્સના માધ્યમથી જાણ્યો કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ સાથે
ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામ આ તમામ વિસ્તારમાં વિવિધ 19 સ્થળો પર અત્યારે NIA દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. 19 સ્થળો પર અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અત્યારે NIA તપાસ કરી રહી છે અને છત્તીસગઢની અંદર પણ નક્સલવાદીઓને લઈને અત્યારે તપાસ NIAની ટીમ કરી રહી છે. જેટલા પણ દેશના દુશ્મનો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આદિલના મનસૂબા શું હતા પહેલા એ સમજી લઈએ. જ્યાં ગુજરાતમાં તે આદિલ રહેતો હતો, કયા કાવતરાને તે પાડવાનો હતો તે સવાલ અત્યારે NIA તપાસ કરી રહી છે. આદિલ સિવાય ગુજરાતમાં અન્ય કોઈ સાગરીતો તેના છે કે કેમ, અન્ય જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા ગુજરાતમાં કેટલા સભ્યો છે તેની પણ તપાસ થશે. આદિલને કોનો દોરી સંચાર હતો તેને લઈને પણ આગળ પૂછપરછ ચાલી રહી છે, તે પણ તપાસમાં બહાર આવશે. શું મદ્રેસામાંથી આતંકી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં આવતું હતું કે શું, તે સવાલ છે ને તેને લઈને પણ NIA તપાસ કરી રહી છે. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા અન્ય એવા કેટલા શખ્સો ગુજરાત કે દેશભરમાં સક્રિય છે તેની પણ અનેક એવા ખુલાસા પૂછપરછમાં થઈ શકે છે. આદિલ કોના સંપર્કમાં હતો ગુજરાતની અંદર તેના લઈને પણ સવાલના જવાબ મળશે અને ખુલાસા થવાના છે. કયા કાવતરાને પાડવાનો હતો, કયા એવા ગુના હતા દેશ વિરોધી કે જે આચરવામાં આવી શકવાના હતા તેને લઈને પણ અનેક એવા ખુલાસા થઈ શકે છે. કેટલાક ગુજરાતમાં અન્ય જેના સાગરીતો છે તે પણ સામે આવી શકે છે. અત્યારે મહત્વનું એ છે કે આદિલના જે મનસૂબા હતા તે શું હતા તે જાણવાનો પ્રયાસ અત્યારે NIA કરી રહી છે. NIA અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે સાણંદ ખાતે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ન માત્ર આદિલ પરંતુ અનેક જેટલા પણ એવા દેશ વિરોધી કૃત્ય કરનારા અને આતંકી સંગઠન સાથે સીધા સંબંધ ધરાવનારા જેટલા પણ હશે તે તમામ સામે NIA કડક કાર્યવાહી કરશે અને તેમના તમામ મનસૂબા સામે જે NIA છે તે પણ ખડે પગે તૈનાત છે અને તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે હાલ જે આદિલ જે સાણંદના ચેખલા ખાતે રહે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ચેખલાનો આદિલ આતંકવાદી છે કે કેમ, તે કેવી રીતે સંપર્કમાં આવ્યો હતો, કયા મનસૂબા તેના હતા, તે તમામ વસ્તુ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના જે સાણંદના ચેખલા ખાતેના આ આદિલ સામે આવ્યો છે તેવા અનેક એવા જેટલા પણ સીધા સંપર્કમાં હતા, જેટલા પણ કટ્ટરપંથી હતા તેમની પણ તપાસ અત્યારે NIA કરી રહી છે. ચેખલાની જે મદ્રેસામાં આદિલ છે તે શિક્ષક હતો. આદિલ કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે તે એક શિક્ષક હતો, મદ્રેસામાં બાળકોને ભણાવતો હતો. આતંકના પાઠ ભણાવવામાં આવતા હતા કે કેમ, કઈ રીતે કટ્ટરપંથીને જે બાળકો છે, માસૂમ બાળકો છે તેમની અંદર કેવી રીતે તેમનું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું તે પણ તપાસ કરવામાં આવશે. આદિલ મૂળ વિરમગામના તેના પરિવાર સાથે રહે છે. જૈશ-એ મોહમ્મદ સાથે આ આદિલ સંકળાયેલો હતો. વિરમગામનો આ પરિવાર તેનો ત્યાં રહેતો હતો, તેની સાથે તે વિરમગામમાં રહેતો હતો અને ચેખલાની મદ્રેસામાં આદિલ શિક્ષક હતો. અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે એક બાદ એક. આ મદ્રેસા આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં આદિલ શિક્ષક હતો, ભણાવતો હતો ને આ સાણંદના દ્રશ્યો, ચેખલા ખાતેના દ્રશ્યો છે. NIA અત્યારે તપાસ કરી રહી છે. હવે સવાલ એ થાય કે જે મદ્રેસામાં બાળકો અભ્યાસ માટે આવે છે, જે પાઠ ભણવા આવે છે, તો શું આતંકના પાઠ ભણાવવામાં આવતા હતા આદિલ દ્વારા, તે સવાલ થઈ રહ્યો છે. કારણ કે આદિલ જૈશ-એ મોહમ્મદ સાથે અત્યારે હતો. મહત્વનું છે કે આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો ચેખલાના સાણંદ ખાતેના. તો આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો ચેખલા આણંદના સીધા દ્રશ્યો કે જ્યાં આદિલ હતો તે ત્યાં આગળ ભણાવતો હતો. મદ્રેસાની અંદર જે બાળકો માસૂમ જે ભણવા માટે આવતા હતા, જે પાક કામ માટે ભણવાના ઈરાદે ત્યાં પહોંચતા હતા, પરંતુ નાપાક હરકત કરનારો આ આતંકી કે જે આદિલ વેપારી છે કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે તેનો આરોપ તેની પર લાગેલો છે અને તે અહીંયા આગળ બાળકોને અભ્યાસ પૂરો પાડતો હતો, શિક્ષણ આપતો હતો. મહત્વનું છે કે આદિલ ત્યાં આગળ શિક્ષણ આપતો હતો ને તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું, શું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું. આપણી સાથે સીધા સંવાદદાતા મિહિર પણ જોડાઈ ચૂક્યા છે. મિહિર,
જણાવશો કે આ NIA શું દ્વારા સ્થિતિ? અત્યારે જે દરોડા પાડવામાં આવ્યા હતા તે ગુજરાતના અહીં અમદાવાદના સાણંદ પાસે આવેલા ચેખલા ગામમાં જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા કે જ્યાં આદિલ વેપારી કે જેને NIA દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ આ દ્રશ્યો છે કે જે NIA દ્વારા વહેલી સવારે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને એ જે આતંકી સંગઠનો સાથે જે સંકળાયેલા જે તમામ શખ્સોના NIA ને માહિતી મળી હતી અને જેના આધારે અલગ અલગ રાજ્યોમાં આ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં આ ચેખલા ગામના આવેલા જે મસ્જિદ અને મદ્રેસા જે એક જ છે ત્યાં આગળ જે આદિલ નામનો જે આ આદિલ વેપારી કે જે તે જૈસે મોહમ્મદના કોન્ટેક્ટમાં હતો અને તે જે આખું મોડ્યુલ છે કે જે આતંકી જૈસે મોહમ્મદ જે ઓનલાઈન સંગઠન દ્વારા જે સંકળાયેલા હતા તેની તપાસમાં આ જે આદિલ ને ચેખલાના મદ્રેસાથી ધરપકડ છે તે કરાઈ છે અને તે અહીં આદિલ ચેખલાના મદ્રેસામાં ટીચર તરીકે અહીં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ વિરમગામ પરિવાર સાથે રહે છે અને સાથે જ આદિલ પાસેથી અનેક એવા પુરાવા છે કે જે ડિજિટલ પુરાવા છે તે મળી આવ્યા છે. NIA ખાસ જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી, ગુજરાત સહિત અલગ અલગ સ્થળો ઉપર આ સર્ચ છે તે સર્ચ ચાલી રહ્યું છે અને તેવામાં અત્યારે હાલ NIA દ્વારા વહેલી સવારે અહીં ચેખલામાં દરોડા પાડી અને આ આદિલ વેપારીને અટકાયત કરવામાં આવી છે. હાલ તો આ આદિલ નું નામ કઈ રીતના સામે આવ્યું કે જ્યાં આગળ NIA દ્વારા પશ્ચિમ બંગાળમાં કે જ્યાં આગળ ત્યાં આ આતંકી પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા હતા તે લોકોનામાંથી આસામ અને અહીં ગુજરાતના જે 2 નંબર છે તે 2 નંબર સામે આવ્યા હતા અને તેમાં આદિલ સીધી જ રીતના આ ઓનલાઈન એપથી તે લોકો વાતચીત કરતા હતા અને જે જૈસે મોહમ્મદનું જે ઓનલાઈન સંગઠન હતું તેમાં તે જોડાયેલો હતો અને તે નામ સામે આવતાની સાથે જ તેની NIA દ્વારા અત્યારે હાલ અટકાયત છે તે કરવામાં આવી છે. વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને NIA સાથે જ સાણંદ ટાઉન પોલીસના આ જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આગળ જે આદિલ વેપારી કે જે આ આતંકી પ્રવૃત્તિઓને જે સંગઠન જૈસે મોહમ્મદના સંગઠન જે છે તેની સાથે સીધી રીતના તે સંકળાયેલો હતો અને તેની અટકાયત છે તે કરવામાં આવી છે. આપણે એક વખત આ જે મદ્રેસા છે તે મસ્જિદ છે તેની અંદર જવાનો પ્રયાસ કરશું કે ત્યાં આગળ કઈ રીતની પ્રવૃત્તિ છે કે જે ચાલતી હતી કારણ કે જે જૈસે મોહમ્મદ દ્વારા જે અહીં તે આ આદિલ અહીં તમામ જે લોકોને આ રીતના તેને દેશ વિરોધી શીખવાડતો હતો કે કેમ તેને લઈને જોઈ શકાય છે કે આ જે મદ્રેસા છે કે આ જ મદ્રેસામાં જે આદિલ જે વેપારી છે કે તેને અહીં ટીચર તરીકે નોકરી હતી અને તે અહીં અનેક જે લોકોને તે પાઠ છે કે તે ભણાવતો હતો એટલે તે કઈ રીતના દેશ વિરોધી કોઈ પણ કૃત્ય કઈ રીતના કરતો હતો કે કેમ તે રીતના અત્યારે હાલ NIA દ્વારા પૂછપરછ છે તે ચાલી છે પરંતુ NIA દ્વારા જે ડિજિટલ પુરાવા છે કે તેનો મોબાઈલ સાથેની અનેક એવી સાહિત્ય છે કે તે મળી આવી છે. તે સાહિત્ય તપાસ કરતા અનેક એવા પુરાવા છે કે જે NIAના હાથે છે તે લાગ્યા છે પરંતુ હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. હાલ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે. આપણે અન્ય છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહી રહ્યા છે. આપણે વાત કરશું તો ચાચા આદિલભાઈ ક્યાં છે? આવે છે એ શું કરતા અહીંયા આદિલભાઈ શું કરે છે? એટલે પઢાવે છે પઢાવે છે. કોને કોને પઢાવતા હોય છે? એટલે મદરસાની અંદર જે આવો ને મદરસા એ મદરસા ભણાવે છે. મદ્રેસામાં કેટલા બાળકો કે વિદ્યાર્થીઓને? બાળકોને 70 કેવા બાળકો. કેટલા સમયથી અહીંયા આવે છે? એમને તો હજી લગભગ 3 મહિના જેવું થયું હશે. એ તો 4 મહિના પૂરતી જ આવ્યા છે. મારે અહીંયા અત્યારે હાલ જે આદિલ અહીં છેલ્લા 3 મહિનાથી જ અહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરશું કે જે અહીં જે આ મદ્રેસા છે કે જે મદ્રેસામાં તે અહીં અલગ અલગ જે આવતા બાળકો હોય કે જે મુસ્લિમ ધર્મના તે લોકોને અહીં મદ્રેસામાં ભણાવતો હતો એટલે આ બાળકોને પણ દેશ વિરોધી જે અભ્યાસ આપતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવશે પરંતુ વહેલી સવારે જે તેની અત્યારે હાલ ધરપકડ છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ તપાસ કરી છે. કોઈ વાંધો નહીં. અત્યારે હાલ જે છે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. NIA દ્વારા અલગ અલગ રીતના તપાસ જે છે તે કરાઈ રહી છે.
અત્યારે આ પણ અંદરનું કોઈ જ નથી લઈ રહેલું, પણ આપ લાઈવ દ્રશ્યો જે આપ જે રીતના છે અત્યારે હાલ જે તપાસ જે છે તે તપાસ ચાલી રહી છે. અત્યારે હાલ NIA દ્વારા તપાસ ચાલી રહી છે. અમે અંદરથી નથી, અંદરથી કોઈ વસ્તુ કોઈની પરમિશન નથી લીધી. જે છે દરોડા છે એની કામગીરી કરી રહ્યા છે. શૂઝ પહેરું છું. હા, મને ખબર પડે. તમે અત્યારે હાલ જે આ કામગીરી છે કે જે અત્યારે NIA દ્વારા જે કામગીરી. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મદરેસાના દ્રશ્યો છે કે જ્યાં આદિલ કે જે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, જૈશ-એ મોહમ્મદ આતંકી સંગઠનનો તે સભ્ય હતો, અને તે આદિલ ત્યાં આગળ જે શિક્ષણ આપતો હતો. એ કયું શિક્ષણ આપતો હતો? કારણ કે એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો એ આદિલ કયું શિક્ષણ આપતો હતો તે સવાલ થઈ રહ્યો છે. અને જોયું કે જે રીતે સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે, અને મિહિર જે રીતે આપ ત્યાં ગયા પરંતુ ત્યાં અંદર આપને ના કવરેજ કરવા દીધું. અત્યારે કયા પ્રકાર જી હવે તપાસમાં સામે આવશે, પરંતુ અન્ય લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. કે શું કહેશો? આપ ઓળખો છો? કોને? આપ આદિલભાઈને ઓળખો છો? ના. તો આપ મદરેસામાંથી બહાર આવવા માટેનું કહેતા હતા, શું તમને અંદર ના જવાય. કેમ ન જઈ શકાય? બસ ના જઈ શકાય. ચલો, કોઈ પણ ધાર્મિક નો કમેન્ટ. એમ નહીં, કોઈ પણ ના જવાય અંદર. જગ્યાએ કેમ ન જઈ શકાય? અરે નો કમેન્ટ. ચલો, સરપંચ આમને કહી દો. હાલો. આપનું શું નામ છે? અરે મારું જેવાય નામ. ચલો ને તમે યાર. આ જોઈ શકાય છે કે જે અહીં કઈ રીતનું મીડિયા સાથે જે વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે, કે આ એક ધાર્મિક જગ્યા છે કે જ્યાં આગળ કોઈને પણ પાબંદી છે તે ન આવી શકે, પરંતુ એટલે જોઈ શકાય કે ક્યાંક તે ક્યાંક તે લોકો પણ છુપાવવાનો કે ભાઈ ડરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે અહીં મીડિયા કર્મીને પણ અંદર છે તે નથી જવામાં આવી રહ્યા. એટલે જોઈ શકાય છે કે જે વ્યક્તિ હતા કે જે તે બહાર ખસાડવાનો પ્રયાસ કરતા હતા, તે અત્યારે હાલ કેમેરો જોતા તે નાસી ગયા છે. એટલે આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ NIA વહેલી સવારે દરોડા પાડી અને જે આ આદિલ વેપારી છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે, કે જે છેલ્લા 3 મહિનાથી અહીં શિક્ષણ છે કે તે આપતો હતો. એટલે બાળકોને કઈ રીતના શિક્ષણ આપતો હશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે દેશ વિરોધી શિક્ષણ આપતો હશે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ જે છે તે કરવામાં આવશે. પરંતુ છેલ્લા 3 મહિનાથી અહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ અત્યારે તપાસમાં અનેક એવા પુરાવા છે કે જે NIA ના હાથે લાગ્યા છે. બિલકુલ. તો અત્યારે જે રીતે મદરેસાની અંદર જવાની કેમ ના પાડી રહ્યા છે તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે કહી શકાય જે રીતે ત્યાં આગળ અમારા સંવાદદાતા પહોંચ્યા, મદરેસાની અંદર લોકો સાથે જ્યારે વાત કરવાની કોશિશ અમારા સંવાદદાતા કરી રહ્યા હતા, પરંતુ ત્યાં અનેક લોકો આવી જાય છે અને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સંવાદદાતાને મદરેસાની બહાર કાઢવામાં આવ્યા અને કંઈ પણ કહેવાની અને કોઈ પણ પ્રકારનો વિડીયો લેવાની સ્પષ્ટ રીતે ના પાડવામાં આવી રહી હતી. અનેક લોકો ત્યાં આગળ પહોંચી ચૂક્યા હતા, પરંતુ હવે એ લોકો જ જેમને પૂછવામાં આવી રહ્યું છે તે જવાબ નથી આપતા. ત્યારે આમાં અનેક શંકાઓ અહીંયા ઉપજાવનારા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, કારણ કે જે રીતે ચેકલા ગ્રામ પંચાયત પણ બાજુમાં છે, ત્યાં આગળ પર અમારા સંવાદદાતા પહોંચી રહ્યા છે. સરપંચ ત્યાં મળશે, તેમની સાથે પણ સંપર્ક કરીશું અને વાતચીત કરીશું. અત્યારે સંવાદદાતા ત્યાં પડેપણનું અપડેટ તમામ દર્શક મિત્રોને પણ આપી રહ્યા છે. તો મિહિર પણ આપણી સાથે જોડાયેલા છે. મિહિર, જે રીતે ત્યાં આગળ ગ્રામ પંચાયત પણ બાજુમાં છે, સામે મદરેસા છે, કેટલા સમયથી શિક્ષક ત્યાં આગળ ભણાવતો હતો, લોકો ત્યાંનો શું પ્રતિભાવ આપી રહ્યા છે? શું લોકોને ખબર હતી અને ત્યાં આગળ કામ કરનારા લોકોને ખબર હતી કે આ એક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે કે કેમ? કેમ કે તે પણ એક સવાલ થાય છે. જે રીતે વર્તન ત્યાં જોવા મળી રહ્યું છે, ત્યાંથી અનેક શંકા ઉપજાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કુશાગરા અહીંના લોકો છે કે કોઈને ખ્યાલ નથી, પરંતુ અહીંના લોકોને ખ્યાલ નથી, પરંતુ અહીં ગ્રામ પંચાયતથી લઈ અને લોકો સ્થાનિક છે કે જે મદરેસામાં અંદર જે છે તે નથી જવા દેતા, અને જેનું કારણ કે ક્યાંક તે છુપાવવાનો પ્રયાસ કરતા હોય. આપણે અન્ય ગ્રામ પંચાયતમાં રહેલા જે સરપંચ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું, કે જે સરપંચ જે એમના પત્ની છે, પરંતુ તે અત્યારે હાજર છે. કે ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય કે સરપંચ તેમના પત્ની હોય, પરંતુ બધું સંભાળતા તેના પતિ હોય છે. ત્યારે એવા જ છે, એમની સાથે વાત કરશું. શું કહેશું? અંદર મદરેસામાં મીડિયાને નથી જવા દેતા. એક ધાર્મિક જગ્યા હોય કે જ્યાં આગળ કોઈને પાબંદી ના હોય, અને જ્યાં આગળ આતંકી પ્રવૃત્તિ થતી હતી, જે આદિલ નામનો જે વ્યક્તિ હતો. મને તો રાત્રે જાણ થઈ
કે મોડા ફોન આવ્યો કોઈનો કે આવી રીતના કોઈ એના એ આવ્યા છે અધિકારીઓ ઉપરથી, બરાબર છે. સવારમાં હું અત્યારે અહીંયા આવ્યો પણ મને હજી કોઈ એવી માહિતી મળી નથી હજી હાલ, બરાબર છે, કે અહીંયા અંદર શું ચાલે છે. માહિતી નથી મળી, પરંતુ અંદર પ્રવેશ મીડિયાને નથી કરવા દેતા. કેમ, એનું કારણ શું? આપ શું કહેશો? આપ અહીં સરપંચના પતિ છો એટલે તમામ બધી જ વસ્તુ આપ સંભાળી રહ્યા છો, શું કહેશો? ના, એ પ્રવેશ કરાવવો જોઈએ પણ એ લોકોનો હવે જે સ્થાન છે એમના ધર્મગુરુનું દવા એમને એમની રીતે જોવે એમ. ધર્મગુરુ કોઈ નતું આવ્યું, પરંતુ બહારના અહીંના લોકો આવ્યા હતા કે જ્યાં તમારા અહીં ગ્રામ પંચાયત પાસે ઉભેલા લોકો આવ્યા હતા. એટલે એ લોકો એમના જ છે, સમાજના જ છે, બરાબર છે, મોલેસલામ સમાજના જ લોકો છે. એટલે એ લોકોએ આપને રોક્યા પણ અમે ના કહી શકીએ, જેમ કે એમનું ધર્મસ્થાન છે, અમારું નથી. કોઈ પણ ધર્મસ્થાન ઉપર પાબંદી હોય? ના હોઈ શકે. તો આપ એવા જે શખ્સો જે જ્યાં આગળ તમારા અહીંયા પંચાયતમાં આવીને બેસે છે તો એ લોકોને શું કહેશો એમ કહું છું? તો આપ ત્યાં આગળ કીધું કેમ નહીં કે કોઈ પણ ધર્મસ્થાનમાં કોઈને પણ પાબંદી ન હોય? ધર્મ વિશે અમે નહીં બોલી શકતા, સમજો તમે, બરાબર છે, કે અમારું મંદિર છે ત્યાં આગળ તો તમે મંદિરમાં જઈ શકો છો, પણ હવે એમના ધર્મસ્થાન ઉપર એમને એ લોકોનું કોઈ પાબંદી હોય તો અમે ના કહી શકીએ, બરાબર છે, એમનો વિષય છે, અમારો નથી. અત્યારે હાલ સરપંચ દ્વારા પણ જે પ્રતિક્રિયા લેવામાં મિહિર એમને એ સવાલ કરો મિહિર કે એ વ્યક્તિ જે મેં કહી રહ્યા હતા, તમારું નામ લેતા હતા, તમને કહેતા હતા કે સરપંચ સાહેબ આમને રોકો, એ વ્યક્તિનું નામ કોણ છે, એ વ્યક્તિ છે કોણ, એ પહેલા તો મિહિર અહીં એમને સવાલ કરવા જેવો છે. વખત કુશાગરા દ્રશ્યો છે કે જે દ્રશ્યો બતાવીશ કે જે આ ગ્રામ પંચાયત છે ત્યાંથી સીધા જ 20 થી 30 મીટરના અંતરે આ મદ્રેસા છે તે મદ્રેસા આવેલી છે. અને અહીં મદ્રેસામાં અંદર આવતાની સાથે જ જે તમામ અહીંના વ્યક્તિઓ હતા કે તે લોકો અહીં જતા રહ્યા છે. એટલે હવે NIA દ્વારા તો અલગ અલગ તપાસ જે છે તે તપાસ અત્યારે. મિહિર, વ્યક્તિ કોણ હતો એ જે તમને રોકતો હતો મદ્રેસાની જતા અંદર, એ વ્યક્તિ કોણ હતો એની કોઈ વિગત મળી છે? બેસી અને જે દેશ વિરોધી જે કૃત્ય છે કે તે કરતો હોવાનું સામે આવ્યું છે. અને આ આખું મેં મોડ્યુલ કીધું કે મોહમ્મદ જૈસે નું જે આખું ઓનલાઈન મોડ્યુલ છે કે તે મોડ્યુલ આતંકી સંગઠનનું કે જે ઓનલાઈન તે સંપર્કમાં હતો કે જ્યાં પશ્ચિમ બંગાળના જે આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા તેમાંથી આસામ અને ગુજરાતના નંબર સામે આવ્યા હતા અને જેમાં આ આદિલનો પણ નંબર મળ્યો અને તેના તપાસ કરતા જ અત્યારે વહેલી સવારે NIA દરોડા પાડી અને તેની અટકાયત કરાઈ છે. બિલકુલ મિહિર, જે શખ્સ ત્યાં આગળ હતો જે આપને રોકતો હતો ત્યાં આગળ અંદર જવાથી, એ શખ્સ કોણ હતો, તેની ઓળખાણ થઈ છે કે કેમ? જ્યારે તે કહી રહ્યો હતો વિડીયોમાં પણ કે સરપંચને સમજાવો, સરપંચ આમને સમજાવો, પરંતુ એ સરપંચને જે કહી રહ્યો હતો તે વ્યક્તિ કોણ હતો અને તેની ત્યાં આગળ તું એ શું કામ કરી રહ્યો હતો તે પણ એક સવાલ થઈ રહ્યો છે, તેનું કઈ માહિતી મળી? કુશાગરા એ કોણ હતો અત્યારે તો હાલ તમામ જે લોકો હતા કે જે રોકવાનો પ્રયાસ કરતા હતા તે અહીંથી જતા રહ્યા છે. હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ કે જે ગામના દ્રશ્યો બતાવીશ કે જે અહીં મદ્રેસામાં પ્રવેશ કરતા જે ત્યાં આગળના અંદર કોઈને પણ કોઈ વાંધો ન હતો, તે આપણી સાથે વાતચીત છે તે સીધા કરતા હતા. પરંતુ અહીંથી તમામ જે લોકો છે કે જે અહીં ગ્રામ પંચાયત પાસે ઊભા હતા તે લોકો ત્યાં અંદર આવ્યા, ઘૂસ્યા અને સીધો જે કેમેરો છે તેને બંધ કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને કેમેરો છે તે રોકી દીધો હતો અને રિપોર્ટિંગ કરવાનો ના પાડી હતી અને મદ્રેસામાંથી બહાર જવી. કારણ કે કુશાગરા કોઈ પણ ધર્મ હોય એમાં કોઈને પણ અંદર જવા માટેની મંજૂરી હોય છે તે લેવી નથી હોતી. કારણ કે કોઈ પણ ધર્મ હોય ત્યાં આગળ પાબંદી પણ નથી હોતી, તે ઇઝીલી ત્યાં આગળ જઈ શકતો હોય છે. એટલે આ જ અહીં જે શખ્સો હતા કે જે પ્રયાસ કરી રહ્યા હતા, જે કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, તે અત્યારે અહીંથી નીકળી ગયા છે. અહીંથી કોઈ દેખાતા નથી. તે કયા જે વ્યક્તિ છે તે અત્યારે હાલ જોવા નથી મળી રહ્યા. પરંતુ આ દ્રશ્યો કે જે મદ્રેસાના છે ત્યાં આગળ પણ એક વખત દેખાડશું અને ત્યાં આગળ જે રહેલા લોકો છે કે ત્યાં આગળ અંદર રહી રહ્યા છે તે પણ આ આદિલને યોગ્ય રીતના ન ઓળખતા હોવાની વાતો છે અને દાવો છે તે કરી રહ્યા છે. કારણ કે છેલ્લા 2 થી 3 મહિનાથી તે અહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે ઘણા એવા બાળકોને અહીં મદ્રેસામાંથી અભ્યાસ છે તે અભ્યાસ આપતા હતા. એટલે અત્યાર સુધીમાં કેટલા બાળકોને અભ્યાસ આપ્યો છે અને કઈ રીતનો અભ્યાસ આપ્યો છે તેને લઈને પણ અત્યારે હાલ NIA તપાસ જે છે તે કરાઈ રહી છે. પરંતુ જ્યારે આ આટલી મોટી કાર્યવાહી NIAની કરી હોય અને તે સમયે જ અહીંના જે તેના જ સમાજના લોકો કે તે લોકો દ્વારા આ રીતના રોકી અને મીડિયાને જે તેમનું કામ ન કરવા દેવું તે અયોગ્ય છે અને જેને લઈને જ અત્યારે હાલ તમામ જે લોકો હતા કે જ્યાં આગળ બિલકુલ મિહિર, અને આ જે વખતે આપ અંદર ગયા હતા ત્યારે કેવી રીતે રોકવામાં આવ્યા, તે શું કહી રહ્યા હતા તે પણ એકવાર દર્શક મિત્રોને બતાવી દઈએ આપણે આ દ્રશ્યો.
તેની અત્યારે હાલ ધરપકડ છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ તપાસ કરી છે. કોઈ વાંધો નહીં. અત્યારે હાલ જે છે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. NIA દ્વારા અલગ અલગ રીતના તપાસ જે છે તે કરાઈ રહી છે. અત્યારે આ પણ અંદરનું કોઈ જ નથી લઈ રહેલું, પણ આપ લાઈવ દ્રશ્યો જે આપ જે રીતના છે અત્યારે હાલ જે તપાસ જે છે તે તપાસ ચાલી રહી છે. અત્યારે હાલ NIA દ્વારા તપાસ ચાલી રહી છે. અમે અંદરથી નથી, અંદરથી કોઈ વસ્તુ કોઈની પરમિશન નથી લીધી. જે છે દરોડા છે એની કામગીરી કરી રહ્યા છે. અંદર ના જવાય. કેમ ન જઈ શકાય? બસ ના જઈ શકાય. ચલો કોઈ પણ ધાર્મિક નો કમેન્ટ. એમ નહીં, કોઈ પણ ના જવાય અંદર. જગ્યાએ કેમ ન જઈ શકાય? અરે નો કમેન્ટ. ચલો સરપંચ આમને કહી દો. હાડો. આપનું શું નામ છે? અરે મારું જેવાય નામ. ચલો ને તમે યાર. આ એ શખ્સો હતા કે જે ત્યાં રોકી રહ્યા હતા. અમારા સંવાદદાતા મિહિર ત્યાં પહોંચ્યા હતા ત્યારે મદ્રેસામાં જવા નતા દેતા. મિહિર પણ આપણી સાથે જોડાયેલા છે. મિહિર, આ તમામ શખ્સો, કેટલા લોકો ત્યાં આગળ આવી ચૂક્યા હતા અને એવું શું થઈ રહ્યું હતું અંદર કે આ લોકો નતા જવા દેતા? એવું તો શું છપાવવા માંગતા હતા તે સવાલ છે. કુશાકા ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેમ અંદર જે છે તે નતા જવા દેતા. અને આ આખી પ્રવૃત્તિ અને જે આદિલ સાથે તે લોકો પણ સાથે હોય તેવું લાગતું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. કારણ કે અંદર જેવો પ્રવેશ કર્યો અને ત્યારે જે મદ્રેસામાં રહેલા જે હતા તે લોકોએ સામેથી આપણી સાથે વાતચીત કરી અને તમામ વિગત છે કે જે આદિલને લઈને આપી હતી કે જે છેલ્લા 3 મહિનાથી તે અહીં ટીચર તરીકેની નોકરી છે તે કરતો હતો અને તે વિરમગામનો મૂળ છે અને તે આ 4 થી 5 મહિના સુધી નોકરી કરવા માટે અહીં આવ્યો હતો તેવું પણ તે કહેતા હતા. પરંતુ અચાનક જ જે અહીં જે ગામના લોકો હતા કે તેમને ખ્યાલ પડતાની સાથે જ જે ત્યાંના લોકો હતા કે જે એક જ સમાજના તે લોકો અંદર આવી અને ત્યારબાદ તેમને અંદરથી આ મદ્રેસા છે કે અંદર પ્રવેશ કોને પૂછીને કર્યો છે એમ દાદાગીરી સાથે તે લોકોએ બહાર છે તે કાઢ્યા હતા. એટલે સમગ્ર ઘટના છે તે પહેલા આવતાની સાથે જ કેમેરા ઉપર હાથ છે તે હાથ મૂકી દીધો હતો અને ત્યારબાદ તે આ અંદરના દ્રશ્યો ન દેખાડે તે માટેનું પ્રયાસ છે તે કર્યું હતું. પરંતુ હાલ જે સમગ્ર ઘટના છે કે જે આ દાદાગીરીની તે ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ છે તે થઈ ગઈ હતી. કારણ કે કોઈ પણ ધર્મનું સ્થાન હોય ત્યાં આગળ પાબંદી નથી હોતી, કોઈ પણ જઈ શકતું હોય છે. એટલે અંદર ન જવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તે લોકો છુપાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તે એક મોટો સવાલ ઊભા થઈ રહ્યો છે. કારણ કે આ રીતના કોઈ કામગીરી કરતા હોય અથવા તો કોઈ પણ આ રીતના રિપોર્ટિંગ કરતા હોય તો તેમને અટકાવવું એ ખોટી વસ્તુ છે. અને આ જ રીતના અનેક લોકો શખ્સો છે કે જે હતા તે લોકો આ કરી અને તે બાદ ભાગી ગયા છે. કારણ કે જે દ્રશ્યો તે લોકોના દેખાડતાની સાથે તે ત્યાંથી ફરાર થઈ ગયા છે. બિલકુલ. અને મિહિર, એક બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે તમે કોઈ સાથે વાત કરી રહ્યા હતા મદ્રેસાની અંદર, એમણે જણાવ્યું હતું કે આદિલ અંદર છે, આદિલ બહાર આવશે. આદિલ અત્યારે ક્યાં છે અને કયા પ્રકારની કાર્યવાહી, શું અંદર તેની પૂછપરછ થઈ રહી છે કે તેને રાઉન્ડ અપ લેવામાં આવ્યો છે? શું વિગતો મળી રહી છે? કુશાગ્રા એ જે મદ્રેસામાં રહેલા એમને ખ્યાલ નહીં હોય, પરંતુ આદિલની NIA દ્વારા અટકાયત છે તે કરી દેવામાં આવી છે. તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે. તેની પાસેથી ખાસ ડિજિટલ પુરાવા છે તે પુરાવા પણ હાથે લાગ્યા છે અને તેમાં અનેક એવા જે જૈસે મોહમ્મદના આ જે ઓનલાઈન જે આખું સંગઠન હતું અને તેની સાથે જે વાતચીત કરતા હતા તે અનેક એવા પુરાવા છે તે હાથે લાગ્યા છે. હાલ પૂછતાછ છે તેની ચાલી રહી છે, NIAની કસ્ટડીમાં છે અને ત્યાં પૂછતાછ બાદ આતંકી સંગઠન સાથે કઈ રીતના તે સીધો સંપર્કમાં હતો કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. જી મિહિર, આપ અમારી સાથે જોડાઈને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ અત્યારે આ સાણંદના જે ચેખલા ખાતે જે મદ્રેસા આવેલી છે કે ત્યાં આગળ જ્યારે આદિલ વેપારી કરીને ત્યાં કામ કરી રહ્યો હતો અને તેનું નામ સામે આવ્યું છે, જૈશે મોહમ્મદ સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું. તેની માટે તે કામ કરતો હતો, દેશ વિરોધી કૃત્યમાં સંડોવણી હોવાનું સામે આવ્યું ને NIA દ્વારા અત્યારે તેને રાઉન્ડ અપ લઈ તેની અટકાયત કરીને પૂછપરછ સઘન કરાઈ છે. તો વાત હવે દ્વારકાની કરીશું, જ્યાં બોગસ વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. SOGએ તલાટી મંત્રી અને સહિતના જે 9 આરોપીઓ હતા તેમની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ભારતીય પાસપોર્ટ આધારે
કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. નકલી પાસપોર્ટ બનાવી યુકે અને પોર્ટુગીઝના વિઝા મેળવ્યા હતા. નકલી પાસપોર્ટ સાથે યુકે અને પોર્ટુગીઝમાં સ્થાયી થવા માટે આ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અને આ તમામની જે સંડોવણી હતી, જ્યાં 9 આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. તો સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવ્યા હતા. છેડછાડ કરી અને જે નકલી પાસપોર્ટ સાથે યુકે અને પોર્ટુગીઝમાં સ્થાયી થવા માટે એક વિઝા બહાર પાડવામાં આવ્યા હતા. વિઝા લઈ અને સાથે તે કૌભાંડ છે આચરવામાં આવ્યું છે. વિઝા મેળવવા માટે નકલી પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું. સરકારી જે રેકોર્ડ હોય છે તેની સાથે છેડછાડ કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં 9 સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. જોતું મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.